સુરતના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે। ધોરણ 7ના વિદ્યાર્થીએ ધોરણ 6ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। ઉધનામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મરાઠી શાળામાં આ હુમલાની ઘટના બની છે। શાળા ક્રમાંક 197 ગુજરાતી માધ્યમ અને 202 મરાઠી માધ્યમમાં ગુજરાતી માધ્યમના ધોરણ 7ના વિદ્યાર્થીએ ધોરણ 6ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। संगीता। आपके लड़के का नाम क्या और कितनी उम्र है उसकी? शिवम भालेराव, उसकी 11 साल का है। क्या हुआ था उसके साथ? तो लड़के ने इसको चक्कू मार दिया था स्कूल में। कौन सी स्कूल में पढ़ता है? मराठी स्कूल। कितने बजे घटना बनी थी? 12:30 पौने 1 के आसपास में। जो इसको मारा है वो उसको जानता है कि वो अजाना लड़का है? वो अनजाना लड़का है। आपने वहाँ के स्कूल में सीसीटीवी देखी है? कुछ नहीं, कुछ नहीं देखा। स्कूल वाले से कुछ बातचीत हुई आपकी? हाँ, 2-3 मैडम लोग बैठी थी उधर गुजराती स्कूल के, तो वो लोग ने कुछ एक्शन नहीं लिया। वो लोग बोल रहे थे कि सुबह में आओ, बोले तब बात करते हैं। अभी तो वो लोग चले गए, अभी कौन सा लड़का है भी पता नहीं है। पुलिस वाले आए थे, उन्होंने क्या बोला आपको? पुलिस वाले बोले क्या हुआ, बोले मैंने बोला एक लड़के ने उसको चक्कू मार दिया। बोले क्या बात से? मैंने बोला कि वो भाई पूछ रहा था, एक लड़के ने उसको बताया कि क्या हुआ था, तो बोले इसने मुझे मारा था, तो उसके वजह से उसने चक्कू मार के भाग गया। अभी स्थिति कैसी है आपके लड़के की? अभी उसको ऑपरेशन थिएटर में लेके गए हैं। जो लड़का इसको मारा वो स्कूल में पढ़ता था कि बाहर का था? स्कूल में पढ़ता था। तो स्कूल में चक्कू लेके गया था, तो आपको क्या लगता है वो लड़का कैसा होगा? नहीं अच्छा होगा ना, हो तो स्कूल में चक्कू लेके गया, मतलब वो कैसे हो सकता है अच्छा। બાળકના માતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો ઉધનાની મરાઠી સ્કૂલમાં અભ્યાસ કરે છે। આ ઘટના બપોરે 12:30 થી 12:45 વાગ્યાની આસપાસ બની હતી। જ્યારે સ્કૂલ છૂટવાની તૈયારીમાં હતા ત્યારે સ્કૂલમાં જ ભણતા અન્ય એક વિદ્યાર્થીએ ચપ્પુ વડે હુમલો કર્યો છે। હાલ અમે તેને ઓળખતા નથી, પરંતુ દીકરાની સારવાર ચાલુ છે। આ ઘટના મામલે તપાસ થાય તેવી અમારી માંગ છે। મારું વર્ષાબેન પટેલ। હવે ગઈકાલની ઘટના બાબતે તો અમને કોઈ માહિતી નહીં હતી। રાતે જ્યારે અમારા શિક્ષક થકી ને પોલીસ સ્ટેશનેથી ખબર પડી ત્યારે ખબર પડી કે ભાઈ આવી કોઈ ઘટનામાં અમારો બાળક સંડોવાયેલો છે। બાકી અમારો 7:15 થી 12:30 બાળકોનો સમય ને અમે બાળકો છૂટ્યા બાદ 1:45 ને 10 એટલે મોટે ભાગે ગઈકાલે તો અમારે થોડું લેટ પણ થઈ ગયું, કારણ કે પુસ્તકોનું બધું કામગીરીને બધું હતું એટલે 1 વાગ્યા સુધી અમે બધા જ બંને માધ્યમના શિક્ષકો બાળકોને સંપૂર્ણ નીચે ઉતારી શાળાની બહાર મોકલી અને પછી જ છૂટા થયા છે। એટલે શાળા પરિષદમાં કે શાળાના આજુબાજુના ભાગમાં આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી, એટલે બની જ નથી। એમ ટૂંકમાં એમ કહીએ કે શાળા સમય દરમિયાન તો અમે હતા જ, બાળકો જ્યાં સુધી પ્રિમાઇસીસ છોડીને ગયા નહીં ઘરે ત્યાં સુધી આ ઘટના આ ભાગમાં બની નથી। આપણી શાળા જે છે તે ગુજરાતી માધ્યમના અને મરાઠી માધ્યમમાં છે, તો આમાં કયા માધ્યમના કયા વિદ્યાર્થી? હવે આમાં એવું છે કે અમારી શાળા સ્થળાંતરિત થઈ છે, એટલે બીજા માળ ઉપર મરાઠી માધ્યમની શાળા કાર્યરત છે અને પ્રથમ માળ ઉપર અમારી શાળા કાર્યરત છે। ને અમે આટલા વખતથી અમને 6 વર્ષ અહીંયા થયા, પણ નિયમ પ્રમાણે જ પહેલાં 202ના જે મુખ્ય શિક્ષકશ્રી છે એમના થકી 12:30 વાગે એટલે મરાઠી માધ્યમના છોકરાઓ શાળા છોડે છે અને ત્યારબાદ અમારા 197ના બાળકો શાળા છોડે છે। કારણ કે જગ્યાનો અભાવ છે એટલે અમે આ સિસ્ટમ જ પહેલેથી રાખી છે કે પહેલાં માળ ઉપરનો ખાલી થાય, પછી નીચેના બાળકો જાય ને પછી અમારા શિક્ષકો બહાર નીચે રિક્ષાવાળા કે જે પણ હોય બાળકોને લઈને જાય, પછી ઓફિસમાં આવીને ને એમના સહી બહી ને બધી કામગીરી પૂર્ણ કરીને શાળા છોડે છે। આમાં જે વિદ્યાર્થી હતો તે કયા ધોરણનો હતો, કયા માધ્યમનો હતો, અને જેને મારવામાં આવ્યું હતું તે કયા ધોરણનો હતો અને કયા માધ્યમનો હતો? હવે મળેલી માહિતી મુજબ તો હવે અમને એ ખબર પડી કે ભાઈ બાળક અમારો છે, એટલે બાળક 202નો જે ભોગ બનનાર બાળક છે તે 202નો છે અને એ બાળક કંઈ 11 વર્ષ એટલે ધોરણ 6માં છે અને અમારો બાળક જે છે એ ધોરણ 7નો છે। હા, હવે એ લોકોનો વિસ્તાર કેવો છે? એક જ છે રહેવાનો, માધ્યમ અલગ માળ અલગ, એટલે એમને 7 થી 12:30 અમારે જે કામગીરી ભણવાની પતે પછી એ લોકો અહીંયાથી જાય ને રસ્તામાં કોઈ જગ્યાએ ભેગા થતા હોય ને સાથે ઘરે જતા હોય, તે કયા વિસ્તારમાં શું છે હવે એમને વધારે માહિતી હોય। બાકી શાળા સમયે અમને પણ નહીં ખબર હોય કે ભાઈ એમનો પડોશી છે કે કયા પ્રકારનો બાળક એ વિસ્તારમાં રહે છે। મોસ્ટ ઓફ અમારી માધ્યમની શાળાઓમાં કેવું છે, વિસ્તારના બાળકો જે અમારા છે એ ગુજરાતીમાં પણ આવે છે અને મરાઠીમાં પણ આવે છે, એટલે એમના
સ્કૂલ સમય પછીના મિત્રતાના સંબંધોને કારણે છે કે શું છે તે અમને કોઈ માહિતી નથી. જ્યારથી ગયા વર્ષે આપણે બનાવ બન્યો ત્યારબાદ અમારી સ્કૂલના શિક્ષકો પ્રાર્થના સંમેલન પછી બાળકોના યુનિફોર્મ, બૂટ મોજા સરકાર તરફથી ફ્રીમાં મળે છે, નથી પહેરી લાવતા તો કારણ, બેગમાં પણ બધી વસ્તુઓની ચકાસણી વર્ગ શિક્ષક એમના વર્ગના જે મોનિટરો અથવા તો ખુદ જાતે પણ ચકાસણી કાર્ય કરે છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીએ આ ચપ્પુ વડે હુમલો શા માટે કર્યો અને વિદ્યાર્થી કોણ છે કે તેની પાસે આ હથિયાર ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઉધના ગામમાં રોડ ઉપર આજ રોજ આશરે બપોરના 12:30 વાગે આજુબાજુ બાળકો વચ્ચે ઝઘડો થયેલ હતો, જે દરમિયાન એક બાળકને ડાબા પગ ઉપર ઈજા થયેલ અને ત્યારબાદ બાળકની માતા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જાય છે અને જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હાલમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.